સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે કરી છે ધરપકડ। કાર ચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા થયો હતો અકસ્માત। ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું નિપજ્યું મોત। આરોપી પ્રકાશ અગ્રવાલ સિંહ હોવાનું આવ્યું બહાર। પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી। આજ રોજ સવારે 8:45 ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે, તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે। સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાજુ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તેઓ પોતે અકસ્માત કરેલ છે। સીસીટીવીમાં બી ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે। કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106 MV એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવે છે। મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી? કોણ હતી? ત્યાં મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા, ત્યાં પોતે બેઠા હતા। ત્યાં અચાનક ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર એક્સિડન્ટ કરેલ છે। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંબંધ ભારત ન્યૂઝ, સુરત।